ન્યાયનો વિલંબ અને વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા। શહેરની સેશન્સ કોર્ટમાં આજે ભારે ગરમાવો હતો। છેલ્લા 10 વર્ષથી ચાલતા એક જમીનના વિવાદનો આજે અંતિમ ચુકાદો આવ્યો હતો। 75 વર્ષના રઘુકાકા કેસ જીતી ગયા હતા। સત્યનો વિજય થયો હતો, પણ આ સત્યને સાબિત કરવામાં રઘુકાકાના જીવનના 10 કિંમતી વર્ષો અને કોર્ટના ધક્કા ખાવામાં તેમની બાકી રહેલી શક્તિ હોમાઈ ગઈ હતી। ચુકાદો સાંભળ્યા પછી રઘુકાકાની આંખોમાં હર્ષના આંસુ હતા। તેમણે હાથ જોડીને જજ સાહેબ સામે જોયું અને ગદગદ કંઠે આશીર્વાદ આપતા કહ્યું, સાહેબ, ભગવાન તમારું ભલું કરે। તમે ખૂબ પ્રગતિ કરો અને ઈશ્વર તમને જલ્દીથી પોલીસ ઓફિસર બનાવી દે એવી મારી અંતરની દુઆ છે। આ સાંભળીને આખી કોર્ટમાં સોપો પડી ગયો। જજ સાહેબ પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા। બાજુમાં ઊભેલા રઘુકાકાના વકીલને આ સાંભળીને બહુ શરમ આવી। તેમણે તરત જ કાકાનો હાથ પકડીને ધીમેથી લડતા હોય તેમ કહ્યું, કાકા, આ શું બોલો છો? થોડું તો વિચારો। જજ સાહેબનું પદ પોલીસ ઓફિસર કરતાં ઘણું મોટું અને સન્માનજનક હોય છે। તમે તેમને નાના પદ પર જવાની દુઆ આપીને તેમનું અપમાન કરી રહ્યા છો। રઘુકાકાએ શાંતિથી વકીલ સામે જોયું, પછી જજ સાહેબ સામે નજર મિલાવીને જે કહ્યું તે સાંભળીને બધાના માથા શરમથી ઝૂકી ગયા। રઘુકાકા બોલ્યા, વકીલ સાહેબ, તમારી નજરમાં જજ સાહેબ મોટા હશે, પણ મારી નજરમાં તો પેલો પોલીસવાળો જ મોટો હતો। 10 વર્ષ પહેલાં જ્યારે મારા પર ખોટો કેસ થવાનો હતો ત્યારે એ પોલીસકર્મીએ મને પાસે બોલાવીને કહ્યું હતું કે, કાકા, 5000 રૂપિયા આપી દો, તમારો કેસ અહીં જ પતાવી દઈશ અને તમારે કોર્ટના પગથિયા નહીં ચડવા પડે। તે દિવસે મેં પ્રામાણિકતા બતાવી અને લાંચ ન આપી। પરિણામે મારે ન્યાય મેળવવા માટે 10 વર્ષ સુધી આ કોર્ટના ધક્કા ખાવા પડ્યા, હજારો રૂપિયા ખર્ચવા પડ્યા અને મારી જુવાનીના છેલ્લા વર્ષો તણાવમાં વિતાવ્યા। જો હું પોલીસ ઓફિસરની વાત માની ગયો હોત તો મારો ન્યાય 2 જ દિવસમાં થઈ ગયો હોત। એટલે જ મને લાગે છે કે આ વ્યવસ્થામાં જજ કરતાં પોલીસવાળા પાસે પાવર વધારે છે, જે ફટાફટ કામ પતાવી શકે છે। કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો। જજ સાહેબ પાસે પણ આ કડવા સત્યનો કોઈ જવાબ નહોતો।